આપનું નામ? મારું નામ જાડેજા ગોપીબા છે. શું કહેશું ગોપીબા, જે રોડ રસ્તા આંદોલન કર્યું છે સ્થાનિકો કર્યા છે, આપની માંગ શું? ભાઈ, જો અહીંના જે સ્થાનિક કોર્પોરેટરને ને એની જવાબદારી હોય ને, તો આ લેડીઝને કોઈને ઘરની બહાર નીકળીને આવી રીતના આંદોલન કરવું જ ન પડે. 1 મહિના પહેલા જયારે અમે આંદોલન કરેલું ત્યારે અમને 20 દિવસનું કઈ મુદત દઈને અને આ ખોલાવેલું બધું બરોબર છે. પછી એ લોકો અમને મુદત દઈ ગયા પછી કોઈ આવ્યા નથી, રોડ રસ્તા હારા કરતા નથી. અને જ્યાં આગળ લાઈન કનેક્શન અડધી જગ્યાએ આપ્યા, અડધી જગ્યાએ તો લાઈનો આવવાની બાકી છે, તો એ લોકો કેવી રીતે અમને રોડ કરી દેશે? એટલે ટૂંકમાં એવી વસ્તુ હે કે અમને હે ને નાની એવી વિગમ આપીને લોકો રમાયડા રાખે હે કે તમે તમતા રહીમાં રાખો, અમે તમને મુદત દીધા રાખીએ. કોઈ એટલે કોઈ અહીંયા જવાબદારી લેતા નથી. આ સ્થાનિક લોકો બધા હેરાન થાય છે. સવારના 10 વાગ્યાથી બધી લેડીઝો અહીંયા ઊભી છે અને આંદોલન કરે છે, તડકાના ઊભા છે, પણ કોઈ કોર્પોરેટર આવેલા નથી, કોઈ ધારાસભ્ય કોઈ જવાબ આપેલો નથી. અહીંયા કોઈ માણસ જવાબ આપતું નથી. કોઈ રજૂઆત કરેલી? ભાઈ, રજૂઆત તો ઘણી વાર કરેલી ને કદાચ અમે રજૂઆત ન કરીએ તો કોર્પોરેટર લોકોની જવાબદારી નથી, કોર્પોરેશનની જવાબદારી નથી. આરએમસી ના લોકો શું કરે છે? કોન્ટ્રાક્ટર તો આટા તો મારે છે પણ કામ થતું નથી. તમારું આંદોલન ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી અમારા રોડ રસ્તા અને કનેક્શન જે ગરીબ લોકોને જેને કનેક્શન નથી આવ્યા, જે વેરાની દબાવણી કરે છે, વેરો તો વહેલા મોડો બધા ભરવાના જ હોય, પણ એ લોકો જે દબાવણી કરીને અત્યારે વેરો કઢાવી અને પછી જે કનેક્શન આપે છે, એ કનેક્શન જે ઘરે ઘરે લગી કનેક્શન નહીં આવે અને રોડ રસ્તા હારા નહીં થાય ત્યાં સુધી અમારા લેડીઝ અહીંથી ક્યાંય જવાના નથી.